નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દેશ ઉપર આતંકી હુમલાનું હાઈ એલર્ટ। જી હા મિત્રો, સંભવિત આતંકી ખતરાના ગુપ્તચર ઇનપુટ્સ મળ્યા બાદ રાજધાની દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। આ ચેતવણીને પગલે દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ અનેક સંવેદનશીલ સ્થળોએ તકેદારી વધારી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક અને નજીકની સરકારી સંસ્થાઓ પર સુરક્ષા વધારી દેવાઈ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીઓને એવી ચેતવણી મળી છે કે મધ્ય દિલ્હીમાં આત્મઘાતી હુમલા, વાહનોમાં ફિટ કરેલા આઈડી, ગોળીબાર અથવા સંકલિત હુમલાઓ થાય તેવી શક્યતા છે। ત્યાર પછી આગળ જોઈએ તો ચોમાસા પહેલા નક્ષત્રની શરૂઆત। જી હા મિત્રો, વરસાદનું પહેલું નક્ષત્ર બેસશે, જેમાં કૃતિકા નક્ષત્ર 2026। આ નક્ષત્રમાં વીજળી ઝબૂકે કે અમી છાંટણા પડે તો આખું વર્ષ સારું રહે તેવું કહેવામાં આવે છે। ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતની દીકરીને 1 લાખ રૂપિયા। જી હા મિત્રો, ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે। આ યોજના હેઠળ કુલ રૂપિયા 1.10 લાખની સહાય 3 તબક્કે મળે છે। દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ 9માં 6,000 રૂપિયા અને 18 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયા મળે છે। વાર્ષિક રૂપિયા 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે। લાભાર્થીએ આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવાની રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો વેકેશનમાં મન ફાવે ત્યાં ફરો। જી હા મિત્રો, ખાસ કરીને જીએસઆરટીસીએ પ્રવાસીઓ માટે મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના અમલમાં મૂકી છે। આ સ્કીમ હેઠળ નોન એસી બસમાં 4 દિવસ માટે 850 રૂપિયા, 7 દિવસ માટે 1450 રૂપિયા નક્કી કરાયા છે। એસી બસનું જણાવવું તો 4 દિવસનો દર રૂપિયા 2950 રાખવામાં આવ્યો છે। આ યોજનામાં બાળકોને 50% ટિકિટમાં રાહત મળશે। પ્રવાસીઓ દ્વારકા અને સોમનાથ જેવા સ્થળોએ અમર્યાદિત મુસાફરી કરી શકશે। બુકિંગ માટે મુસાફરોએ રૂબરૂ એસટી ડેપોની મુલાકાત લેવી પડશે। ત્યારબાદ આગળ જોઈએ તો ફરી ખેડૂતોના દેવા માફીનો મુદ્દો। જી હા મિત્રો, જગતનો તાત ગણાતો ખેડૂત આજે પોતે જ અન્નના એક દાણા અને દેવા માફી માટે વલખા મારી રહ્યો છે। જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે તે આજે આર્થિક પાયમાલીને કારણે આત્મહત્યા એટલે કે મિત્રો ખાસ કરીને જીવ ગુમાવવા માટે મજબૂર બન્યો છે। તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોએ વિકસિત ગુજરાત અને વાઇબ્રન્ટ ઇન્ડિયાના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો પર આજે અંદાજે 99,000 કરોડનું દેવું છે। કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ વાસ્તવિકતામાં ખેડૂત બરબાદી તરફ જઈ રહ્યો છે। ત્યાર પછી આગળ જોઈએ
તો મફત ઘર, રેશન અને સારવાર તેવું અમિત શાહે કહ્યું છે. જી હા મિત્રો, અમિત શાહે આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજનાઓ વિશ્વમાં બીજે ક્યાંય નથી. આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલન અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જનકલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ થયા છે. ત્યાર પછી આગળ જોઈએ તો દુનિયા ઉપર મંદીના એંધાણ. જી હા મિત્રો, ખાસ કરીને અમેરિકા ઈરાન યુદ્ધની અસર દુનિયા પર પડી છે અને તે ચાલુ રહેશે. ભારતીય અર્થતંત્ર અને ક્રૂડ ઓઇલ અંગે વિદેશથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. એશિયન ડેવલપમેન્ટ બેંક અનુસાર ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક તણાવની અસર ચાલુ રહેશે અને ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે. અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે ભારતમાં પણ આ અસર અનુભવાશે અને અહીં મોંઘવારીનું મોટું સંકટ ફાટી શકે છે. ત્યાર પછી આગળ જાણીએ તો કામ તરત ન થાય તો ચાલશે. જી હા મિત્રો, ખાસ કરીને નગર સેવકોને સીધી ચેતવણી આપતા ડેપ્યુટી સીએમએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ સામાન્ય નાગરિક પોતાની સમસ્યાઓ, પ્રશ્નો કે આશા લઈને તમારી પાસે આવે ત્યારે તેમની સાથે સન્માનથી વાત કરવી ખૂબ જરૂરી છે. તેમને કટાક્ષ કરતાં ઉમેર્યું હતું કે હવે હું નગર સેવક બની ગયો છું કે કોઈ મોટો સાહેબ બની ગયો છું તેવો અહંકાર મનમાં રાખશો તો ક્યારેય લોકોના હૃદયમાં સ્થાન નહીં બનાવી શકો. કામ તરત ન થાય તો વાંધો નહીં, પરંતુ વ્યવહાર સારો રાખો. કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા હર્ષ સંઘવીએ વાસ્તવિકતા સ્વીકારીને એક બહુ મોટી વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે એવું શક્ય નથી કે લોકોનું દરેક કામ તાત્કાલિક જ થઈ જાય, પરંતુ લોકો સાથે તમારો સારો વ્યવહાર અને તેમની પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવો સૌથી વધુ અગત્યનો છે. જો જનતાનો સાચો વિશ્વાસ જીતવો હોય તો દિવસ હોય કે રાત લોકોની સમસ્યાઓ સાંભળવા માટે જનપ્રતિનિધિઓએ હંમેશા પોતાના દરવાજા ખુલ્લા રાખવા પડશે. ત્યાર પછી આગળ જોઈએ તો નવો બર્ડ ફ્લૂ રોગ ફેલાયો. જી હા મિત્રો, નંદુરબાર જિલ્લાના નવાપુર વિસ્તારમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાના કેસ મળી આવ્યા બાદ બર્ડ ફ્લૂ નિયંત્રણ માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે વહીવટી તંત્રે તાત્કાલિક નિવારક પગલાં લેવાનું શરૂ કર્યું છે. સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ 1 મેથી 4 મે દરમિયાન હાથ ધરવામાં આવેલા 4 દિવસના વિશાળ અભિયાનમાં ચેપના ફેલાવાને રોકવા માટે 8 મરઘા ફાર્મમાંથી 1,93,667 પક્ષીઓનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો બંગાળની ખાડીમાં વાવાઝોડું. જી હા મિત્રો, હવામાનની તાજેતરની આગાહી મુજબ બંગાળની ખાડીમાં એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર લઈ રહ્યું છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હાલમાં આ સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી નજીક સ્થિત છે, જે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવી શકે છે. આ કુદરતી હિલચાલને કારણે ચોમાસાની ગતિમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. અને મિત્રો, આ નવું વાવાઝોડું જે આવી રહ્યું છે તે વાવાઝોડાનું નામ અર્નબ વાવાઝોડું છે.
ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો હેલ્મેટ પહેરજો નહીતર ગયા. જી હા મિત્રો, ખાસ કરીને રાજ્યમાં પોલીસની 1 મહિનાની સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ અંતર્ગત 2 દિવસમાં 107 સરકારી કર્મચારીઓ સહિત કુલ 2830 વાહન ચાલકો ઝડપાયા છે. ટ્રાફિક પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 14.18 લાખનો દંડ વસૂલ્યો છે. અકસ્માતમાં થતા મોતના આંકડા ઘટાડવા ડીજીપીના આદેશથી આ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. નિયમ ભંગ કરનારા સરકારી કર્મચારીઓ પાસેથી રૂપિયા 53,500નો દંડ લેવાયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે ફ્રી ટોલ પ્લાઝા શરૂ. જી હા મિત્રો, સુરતમાં ભારતનું પહેલું મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલ પ્લાઝા શરૂ થઈ ગયો છે. બેરિયરલેસ આ ટોલ પ્લાઝાથી નીકળતા વાહનોને કોઈ પણ પ્રકારની લેન બદલવાનું રહેશે નહીં. સાથે જ વાહનની સ્પીડ પણ ઓછી કરવાની જરૂર પડશે નહીં. આવા ટોલમાં રસ્તાઓ પર મોટી ફ્રેમમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા અને અન્ય સાધનો લાગેલા હોય છે. આ કેમેરા એટલા શક્તિશાળી હોય છે કે પૂરપાટ ઝડપે જતી કારના ફાસ્ટેગને પણ રીડ કરી લે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા ભેટ. જી હા મિત્રો, ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 અને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગેસ સિલિન્ડર પર સબસિડી બંધ. જી હા મિત્રો, ખાસ કરીને શું તમારી વાર્ષિક આવક રૂપિયા 10 લાખથી વધુ છે અને શું તમને હજુ પણ તમારા એલપીજી કલેક્શન પર સરકારી સબસિડીનો લાભ મળે છે? જો એમ હોય તો આ સાચું નથી અને તમારે સબસિડી છોડી દેવી પડશે અને બજાર ભાવે ગેસ સિલિન્ડર ખરીદવો પડશે. એલપીજી સિલિન્ડર આપતી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોને ટેક્સ્ટ મેસેજ દ્વારા નોટિસ મોકલી રહી છે. જો તમને ઇન્ડિયન અથવા અન્ય ઓઇલ કંપની તરફથી તમારી આવકનો ઉલ્લેખ કરતો આવો સંદેશ મળ્યો હોય તો સાવચેત રહો. તાજેતરમાં ઘણા ગ્રાહકોને એક સંદેશ મળ્યો હતો જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ઉપલબ્ધ આવકવેરા રેકોર્ડ અનુસાર ગ્રાહક અથવા પરિવારના સભ્યની આવક રૂપિયા 10 લાખની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. તેલ કંપનીઓ હવે આવકવેરા વિભાગના ડેટાનો સીધો ઉપયોગ કરીને ઓળખી રહી છે કે ક્યાં ગ્રાહકો સબસિડી માટે પાત્ર છે અને ક્યાં નથી. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઉથલપાથલ. જી હા મિત્રો, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,52,500ના સ્તરે પહોંચી ગયો છે. સોનાની સાથે ચાંદીએ પણ મોટી તેજી બતાવી છે અને આજે 1 કિલો ચાંદીનો ભાવ 2,75,000 બોલાઈ રહ્યો છે. અગાઉ 8 મેના રોજ દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદી 2,61,300 પર જોવા મળી હતી. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તો દેશમાં ચાંદી રૂપિયા 4 લાખનો આંકડો પણ પાર કરી રહી છે.